અજીત, સ્વાભાવિક છે કે દેશભરમાં અત્યારે જશ્નનો માહોલ છે। અમદાવાદના જમાલપુર વિસ્તારના દ્રશ્યો અત્યારે લોકો જોઈ રહ્યા છે। કઈ રીતે ઉજવણી કરી રહ્યા છે? શિવાની, આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે જમાલપુર વિસ્તારમાં મુસ્લિમ બિરાદરો દ્વારા અહીંયા ફટાકડા ફોડી તો અજીતનો અવાજ નથી આવી રહ્યો, પરંતુ આ જમાલપુર વિસ્તારના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવણી કરવામાં આવી છે અને દેશના જવાનોની જે કામગીરી છે તેની સરાહના કરવામાં આવી રહી છે। લોકો ફટાકડા ફોડી રહ્યા છે, હાથમાં ત્રિરંગો લઈને દેશના જવાનોએ જે કામગીરી કરી છે તેને બિરદાવી રહ્યા છે। દેશ આખામાં દિવાળી જેવો જાણે કે માહોલ છે અને હજુ પણ લોકો માંગી રહ્યા છે કે આતંક સામે હજી પણ કડક કાર્યવાહી કરવામાં આવે અને આતંકનો સંપૂર્ણપણે ખાત્મો કરવામાં આવે। ત્યારે સંવાદદાતા અજીતસિંહ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અજીત, કયા પ્રકારનો માહોલ? શિવાની, જમાલપુર દરવાજા ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા અત્યારે ફટાકડા ફોડી અને ભારતીય સેના દ્વારા જે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી છે એને લઈને જ એક આનંદનો માહોલ છે। સ્પષ્ટપણે કેમેરામાં જોઈ રહ્યા છે એ પ્રમાણે સ્થાનિક જે મુસ્લિમ આગેવાનો દ્વારા એકબીજાને મીઠાઈ ખવડાવ્યા બાદ પાકિસ્તાનના વિરુદ્ધમાં નારાબાજી કર્યા બાદ અહીંયા ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે। મહત્વની બાબત એ છે કે જે પ્રમાણે પુલવામા થયેલા આતંકી હુમલાને લઈ અને સેનાએ વળતો જવાબ આપ્યો છે। ખાસ કરીને જે શહીદ થયા છે એવા લોકોની શહાદત કેડે ના જાય એના માટે થઈ અને ભારતીય સેનાએ જે વળતો જવાબ આપ્યો છે એ સંદર્ભે સમગ્ર દેશમાં અને સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ અત્યારે ખુશીનો માહોલ છે। એમાં ખાસ કરીને જમાલપુર વિસ્તારની અંદર પાકિસ્તાન વિરુદ્ધ નારા લાગી રહ્યા છે, સાથે સાથે હિન્દુસ્તાન અને જિંદાબાદ જિંદાબાદના નારા લાગી છે અને મુસ્લિમ બિરાદરો દ્વારા અત્યારે ફટાકડા ફોડી અને ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે। અજીત, આભાર।